ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજ તો થોડુંક નહીં પણ બહુ લેટ થઈ ગયું છે. 12 સાડા 12 થઈ ગયા છે. ઉઠવામાં કંઈ મોડું નહોતું થયું, ઉઠી તો વહેલા ગઈ હતી પણ વ્લોગ બનાવવામાં, કારણ કે ઘરનું કામ હોય, માસીને આવ્યા છે અને છોકરી રહેતી નથી. તો કાંઈ નહીં, બસ અત્યારે ફ્રેશ થઈ ગઈ છું અને મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું છે અને આ બધાય આરામ કરે છે. તમે દાંત કઢાવો તો ડીંગુ ડીંગલી તો કાંઈ નહીં, બસ અત્યારે 12:30 થયા છે. હમણાં થોડી વારમાં જમી લે અને કે વિચાર છે કે લઈ જવાનું બાજારમાં. હા, એમાં એમ હતું કે અમારા ઘર ઘોડિયું નહોતું બરોબર, તો બાજુમાંથી લઈ આવ્યા. તો એ લોકોને તે કડા નહોતા, તો પછી જોડી બાંધીને પછી જોડીમાં હુડાવી પડે. હું મારા મમ્મીને કહું છું કે હવે ઘોડિયું લઈ લો. હવે તમારે જરૂર નહીં પડે વહેલા મળી, કેમ કે આ નાની આવે ઘોડિયું લેવું પડે ને. લેવું જ પડે, લઈ જ લેવાનું હોય ઘોડિયું. આવું એટલું કેવું ને ક્યાં હુડાવું પછી ઘોડિયા વગર? રેતું ન હોય ને, 2 મહિનાની થઈ હજી. તો ગાઈઝ અત્યારે 5 વાગી ગયા છે. અમે લોકો ઉઠી ગયા છે. ક્યારના હોઈ ગયા હતા, 1:30-2 વાગ્યાના હોઈ ગયા હતા અને હવે ઉઠ્યા છીએ. અને બેન રહેતી નથી ને રોવે છે અને ભાઈ હોય તે હું ગયો તો એ તો 12 આટામાં આવે છે. અને કાંઈ નહીં, હમણાં ચા પાણી પીએ, વોશ આવે અને સ્વિમિંગ પુલમાં જાતા દવાઈ ગયું છે. મોઢાનો કલર સરખો આવતો નથી. અઠવાડિયું થાય ત્યારે મોઢું સરખું થાય. 2-4 દિવસ થયા તો એવી તેવી જ છે, કાળી ને કાળી, થોડી થતી જ નથી. જાતા જવાઈ ગયું પણ હું કોઈ જાઉં નહીં. મમ્મી કહેતા હતા પાછું જવું, મારે નથી જવું હવે. તો કેવા હારા હોય ને કેવા થઈ જાય. તો ગાઈસ હવે અત્યારે 6:30 થયા છે અને અમે લોકો જાય છે બાજુમાં પાર્લર છે, ત્યાં થોડી ઘણી વસ્તુ લેવાની છે. ત્યાં સાથે સેલિંગ પણ કરે છે, ત્યાં જાશું. જે કાંઈ વસ્તુ માસીને થોડીક વસ્તુ લેવાની છે, થોડીક માર લેવાની છે, તો લઈને પછી ઘરે આવતા રહીશું. કા માસી? હા, બેનું હારે આવે છે. બહુ એને ઘરમાં જ નથી ગમતું, બહાર લઈ જાય તો એવી સાની મોની રહી પટુક પટુક જોયા કરે બધે. કા જઈ લે. કાંઈ તો અત્યારે અમે લોકો આવે છે બહાર જમવા, કારણ કે આ થોડુંક મોડું થઈ ગયું, 9:30-10 જેવું થઈ ગયું છે. અને મમ્મીને કંઈક બહાર જાઉં, માસીને આવ્યા છે તો કોઈ જગ્યા નથી, તો આજ પહેલી વાર માસીને લઈને આવ્યા છીએ અને કંઈક આવું છે અમારું નજર રાજુલાનું. અને બસ જઈએ છીએ હવે. મેં નાઈટ ડ્રેસ પહેર્યો છે. મને છે ને મૂડ નહોતું, મને હાથમાં ગળી છે ને બહુ પડે એ લાવ્યું છે. કાંઈ નહીં, બસ તો એન્ટર થઈ ગયા છે હવે. તો દાદા ને એસી લેવા આવે ને બેઠી છે અહીંયા 2 ટેબલ ભેગા થાય. બેસી જાઓ માસી. તો કાંઈ નહીં, બસ બેઠા છીએ. કાંઈ નહીં, બસ ઓર્ડર દીધો છે અને વાટે છીએ હવે. હમણાં 15 મિનિટમાં બધું જમવાનું આવી જશે. અને મને ભૂખ એટલી બધી લાગી નથી, કેમ કે ઉનાળાનું પાણી પેટ ભરાઈ ગયું છે. તને વાટે થઈ ગયો, ભૂખ લાગી છે મને. ભૂખ લાગી છે તો ડાયટિંગમાં મારે ક્યાં મેંદાની રોટલી નહોતું ખાવાનું, કાંઈ પીઝા બર્ગર એવું કાંઈ નથી ખાવાનું. સબ્જી રોટલી બસ, 2 વસ્તુ જ ખાવાનું. સાચ ભૂખ લાગે. 10 વાગે તો અમે આવ્યા, બહુ મોડું થયું. હવે લાગી ને અડધી કલાક થાય પછી ભૂખ ન લાગે, સુગંધ હારી આવે છે. તો પનીર જે આવ્યું છે હજી ટેસ્ટ બહુ મસ્ત. કેવું લાગ્યું? તને કેમ લાગ્યું? બહુ મસ્ત. બહુ મસ્ત આવે.
જમવાનું આવી ગયું અને ખાવાય મળ્યા. ભૂખ એટલી લાગે તો બ્લોગ બતાવવાનો વેટ નથી રહેતો. ચાલો બધા જમી લઈએ. મુખવાસ કેવું લાગ્યું તમને? મસ્ત. ફાઇનલી જમી લીધું છે. મુખવાસ મારે આ જ ન ગઈ કોઈ દી. હું હોટલમાં જાઉં ને એટલે હું ટીશ્યુ પેપરમાં મુખવાસ લઈ જ લઉં. વરિયાળી હોય તો વરિયાળી. કાંઈ નહીં, બસ જો હવે જમી લીધું છે અને બિલ આવે એટલી વાર છે. અને મારે કઈ હોટલમાં આવ્યા હતા એ તો કે રાજુલામાં આવ્યા હતા અમે યદુનંદન હોટલમાં. બરોબર, ફર્સ્ટ ટાઈમ છે અહીંયા અમારું. બાકી આજુબાજુ જતા હોય મેં તો આ હોટલમાં કોઈ દિવસે નથી ગયા, તો આ જઈએ. તો આ હોટલ હતી, સારું લાગ્યું નહીં મમ્મી? તો કાંઈ નહીં, બિલ આવે અને ભાઈ માટે બે ભાઈ માટે પાર્સલ લીધું છે, આવે એટલે જઈએ. માસીદી બહાર ઊભા છે. તો તમારી હોટલ બહુ સરસ હતી અને જમવાનું પણ બહુ સરસ હતું અને મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો. બહુ મજા આવી. થેન્ક યુ સો મચ ફોર યોર ફીડબેક. અને તમારું અને આપણે હોટલ આવવાનું એડ્રેસ છે આપણે રાજુલાથી અંદર આવો તમે ગેટમાં, એટલે નિયર કાશીબા હોસ્પિટલ, હોટેલ યદુનંદન રૂમ્સ એન્ડ રેસ્ટોરન્ટ. આપણે રેસ્ટોરન્ટ છે મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ, જેમાં પંજાબી, ચાઇનીઝ અને ગુજરાતી પણ અવેલેબલ છે અને ઉપર સાથે રૂમ પણ છે અવેલેબલ. જેમાં એસી, નોન એસી, ડિલક્સ, સુપર ડિલક્સ બધા જ પ્રકારના રૂમ અવેલેબલ છે. થેન્ક યુ. તો હાલો નીકળીએ બેનો. તો ભાઈ તમારા લોકોને આવવું હોય તો આવી શકો છો. હોટલ બહુ સારી છે, જમવાનું પણ અમને ગમ્યું. મારું ફર્સ્ટ વાર હતું રાજુલામાં હોવા છતાં અમે પહેલી વાર હતા અહીંયા, કારણ કે અમે વધારે ઓલી સાઈડ જતા હોય, આ સાઈડ તો આવતા ન હોય. અને બસ અમારો ભાઈ આવે છે અમને લેવા. આ આવી ગયો. અને અમારી બેનું જો ઘડીક રોવે ને ઘડીક છાણી દે ને બહુ કરી હો. ભાઈ હાલો ઘરે. તો વિશાલભાઈ આવી ગયા છે ગાડી લઈને. તો અત્યારે હું અહીંયા આવી હતી ઓલા ઘરે. તો આ બે નણંદ ભોજાઈ બેઠા છે. શું વાતું કરો છો? અમે અમારી હકદકની કરી બેન. હકદકની? ઠીક. આ લોકો અત્યારે વયા જાય છે? ના ના, સામાન ઉતારી. ઠીક, સારું. મહેમાન કોણ છે? મારા જેઠ છે, મારા જેઠાણી છે ને મારા ઘરવાળા છે. ઘરવાળા કોણ? હું નામ નથી ઓળખતા. સંજય રાઠોડ. કેમ મમ્મી બ્લોગમાં લેવા છે ને કોઈ દી નથી કીધા. ક્યાં જાઓ તમે હતાઈ ને? લાલ ગાડી લઈને આવ્યા. તો ગાઈસ મારા ફુવા છે, તમે તો કોઈ દિવસે જોયા નહીં હોય. મારા ભાવનગર વાળા ફૂઈ છે, એમના ઘરવાળા છે ને મારા ફુવા છે. અને કેમ છે? બસ મજા આવો. હા, તમે આજે બહુ લેટ આવ્યા. અરે ટ્રાફિક એટલું હતું. ઠીક. એક ગાડી તો અહીંયા પડી ને બીજી ગાડી લઈને આવ્યા. હા, મોટા ભાઈની ગાડી લઈને આવ્યા છે. જો તમારી ગાડી તે પડી અહીંયા. સાવી ન દેતું જોવાય ભલા, પણ હું ન શીખું હમણાં. ગાડી અહીંયા ચાવી મૂકીને જ ગયો તો દાદીને લઈને ગયા. એવું હતું. હા, તું ચલાવ. શીખવી છે. હા તો અત્યારે જ ચાલે શીખાડી દીધી. હાલો, સવારની વાત નથી જોવી આપણે. અને મહેમાન છે મારા ફઈના જેઠ ને જેઠાણીની લોકો બધા છે. હા અમારે છે ના ના જે લેવાનું હોય લેતા જાઓ. ગાઈઝ ઓલા ઘરે મમ્મી ને પપ્પા ને ફોઈન બધા બેઠા છે અને હું ને મારી માસી ઘરે આવી ગયા છીએ. તો બસ આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.